હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે એક નવો વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 અને આપણે બધું કામ ઢોરનું પતાવી દીધું. વાહીદું દુવાઈને નાસ્તા પાણી કરી લીધા. અત્યાર સુધી સાટા બંધ હતા, કાલે સાંજના અત્યાર સુધી. અત્યારે પાછા જફરાટ ચાલુ થયો છે. તો આપણે પહેલાં નાખી દઈએ ઢોરને નીણ, અને પછી આપણે જે ભોમાં ટાંકો છે આરસીસીનો સાફ કરવાનો છે. કારણ કે એક વરસાદ સારો થઈ ગયો એટલે ધાબુ આખું ધોવાઈ ગયું છે. ટાંકો સાફ કરી અને ભરી લઈશું મીઠા પાણીનો, એટલે આખું વર ઉપાડી નહીં. તો પહેલાં આવડાને નાખી દઉં નીણ. તો મિત્રો, ઘરે આરસીસીનો ટાંકો સાફ કરી અને આવી ગયા વાડીએ. ગારો હતો એટલે ગાડી રસ્તે જ મૂકી દીધી છે, હાલીને જવા દઈ. અને જો વટાઈ એવું છે તો રસકોન ઝીંઝવા વાળશું. તો જઈને જોઈએ કેવો વરસાદ છે. તો ફાઇનલી મિત્રો પૂગ્યા વાડીએ, અને જોઈ શકો છો વરસાદ સારો એવો પડી ગયો. આપણી ઝારી બધી ઉગી નીકળી છે. અને હવે આપણે નીચેના ભાગમાં આટો મારશું, કપાસિયા કેવા ઉગ્યા, અને પછી વાળી લઈશું રસકો. તો મિત્રો, ઘરેથી જમીને આવી ગયો દુકાને. સવારમાં આપણે ગયા હતા રસકોને બધું વાઢ્યું, આટો મારો વાળીએ, બધું એકદમ ઓકે હતું. તો મોટર કોક મેકી ગયું છે. હવે કોઈનો ફોન બોન આવ્યો નથી. મેં મારા પપ્પાને અને ભાઈને બેન ફોન કરી જોયો, અનનોન છે. હવે જોઈએ આગળ કોઈ ઘડી બગડીમાં આવે ઠીક છે. અને એક આગળ સ્ટાર્ટર આવ્યું હતું તો એને રીલે બળી ગયું હતું, રીલે બદલી દીધું. અને એકલો હતો એટલે કાંઈ વિડીયો ઉતારવાનો મેળ ન આવે. એક હાથે કામ કરવું, એક હાથે વિડીયો, એનો કંઈ મતલબ નહીં. પહેલાં ફોકસ આપણું કામ ઉપર. અને બાકી આપણે કપાસિયા જે લીધા હતા, કેટલા હતા? 12 મણ હતા, 12 મણ. અને લગભગ 5-5.5 મહિના જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. તો કપાસિયા ખૂટી ગયા છે, હજી છે એકાદ બે દીના, પણ અગાઉ લઈ લઈ. તો 2 કોથળીઓ લાવ્યો છું, અત્યારે ભરી લઈશું ટેમ્પરરી. કારણ કે પછી નવા કપાસિયા આવી જાય ત્યારે નવા ભરી લેવું જાજા આપણે. તો જો આ મોટરનો દઈ શું છે, ખોલવાની છે કેમ કરવાની, તો ખોલી નાખીએ પહેલાં. અને ઘરે જવા ટાણે આપણે કપાસિયા આપણા કાકાના જીનેથી ભરી લેવું. તો ફાઇનલી ગઈ મોટર આપણા ગામની છે. અને વાયરિંગનો બોલ્ટ નથી, બુશિંગને થજબીરિંગ કાઢી નાખ્યું છે. અને એના જૂના બુશિંગ જુઓ તમે, પાતળા પાતળા. એ મોટર લઈ આવે પછી આવું થાય એમાં. તો અને આપણે જે નવું નાખવાનું છે લાંબુ, એ બાજુમાં પડ્યું છે. તો એના બુશિંગ નાખી દઈશું, નવા થજબીરિંગ નાખી દઈશું. સાફ્ટિંગને કટ મરાવી પડે એમ છે, તો કરીને ફિટ કરી દઈશું એને. તો ફાઇનલી ગઈ આવી ગયો છું કાકાને જીને. અને આપણું ટ્રેક્ટર અત્યારે અહીંયા જ પડ્યું છે, જીનના શેડમાં મૂકી દીધું છે. વરસાદનો અને આમે તે રોડની ઓલ પર લઈ જવાનું થાય તો અહીં લઈ જવાય. તો ગઈ દુકાનેથી પછી ગયો તો કપાસિયા લેવા. આપણે 70 કિલો એટલે 3.5 મણ લઈ લીધા છે. ત્યાં સુધીમાં જો નવા આવી જાય તો ઠીક છે, નકર પાછા એકવાર જે લઈ આવશું. તો દુકાને પછી એક મોટર ઈવડી જે હતી ફિટ કરતા હતા. હું આવી ગયો ઘરે, જઈ વંડા માટો મારવા. તો મિત્રો, ભેંસને ફેરવી લીધી છે બારી, રસકા નીણ કરી દીધી છે. થોડોક કોઈ જતો એના ખીલેથી આપણે પહેલાં રાડા વીણી લઈશું, અને થોડુંક વાળીને ખાડામાં બધાને ધૂળમાં નાખી દેવું. તો પહેલાં એ કામ પતાવી. સિર્ફ સ્ટોરી पे फोटो लगाने से घर नहीं चलता मित्र, गोबर भी उठाना पड़ता है. તો ગઈ ભેંસનો ખીલો કરી દીધો સાફ. અને આજ કેવું છું ખબર, કપાસિયા લેવા જવાનું હતું, અને કપાસિયા બિયારણના પૈસા દેવાના હતા. તો 500 રૂપિયા પાકીટમાં હતા છેલ્લા. 5500 રૂપિયા, ઓલા 5500 5000 કરી લીધા એટલે 5500 છે. તો પહેલાં ગયો કપાસિયાના બિયારણના પૈસા દેવા, 3500 રૂપિયા નથી દીધા. અને પછી 1000 રૂપિયા દુકાનમાં જ લીધા. એટલે મારી પાસે ટોટલ વધ્યા હતા 2000, અને એમાં 1000 લીધા એટલે 3000 થયા. પછી કપાસિયા લેવા ગયો એટલે ત્યાં બિલ થયો 3180 રૂપિયાનું. અને ઓનલાઈનનું ના પાડી કે કાલ પમદીમાં આપી જાય એમ, કારણ કે આપણા કાકાનું છે જીન. તો 3000 રોકડા આપી દીધા, અને 180 રૂપિયા આજ મારા માટે લેણું થઈ ગયું છે. તો કાંઈ વાંધો નહીં, કાલ દઈ દેવું. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. તો કાબે અર્જુન રીટા ઈ ધનુષ ને ઈ બાણ ઈ વાળે થઈ જાય. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન રીટા ઈ ધનુષ ઈ બાણ. તો ગઈ મસ્ત મજાનું એવું વાળું કરી લીધું છે. અને વાળું કરીને આવી ગયો વંડામાં. વંડો જ ને ક્યાં આખો તો 5 ડગલા ફરો ત્યાં વંડો આવે. તો 2-2.5 તગાર જેવા લોંદા હતા, ઉલાળ નાખ્યા. હવે નાખી દઈએ અને નીણ ઉકલની, કારણ કે રસકો આપણે પૂરો કરી દીધો હતો.
અને નીંદ નાખી. અને આજ તો વાતાવરણ આમ સાફ છે અને કોઈ પણ એપ્લિકેશનમાં આગાહી કંઈ બતાવતા નથી. પછી ત્યાં ભગવાનની ભરોસે બધું હાલે. તો ભેંસને રહેવા દઈશું આજને બહાર નાખી લે એટલે રાતે આ બધું વાહરી જાય. જોકે કાલ જેટલું પીનું નથી તો બસ હવે સૂઈ જાઉં. અને આજે હોવાનું છે આપણે ઓલા ઉપરના ખુલ્લા ધાબે, ભર ચોમાસા ધાબા પર હોવાનું. તો જો વરસાદ ન આવે તો સારું, બાકી આપણે વી આવીશું આ રૂમમાં. તો નીંદ નાખીને સૂઈ જઈએ. સવારમાં વહેલા આપણે કાલે જવાનું છે ડૂલ પૂરવા કપાસના. તો બન્યા રહેજો વ્લોગમાં. The next day. તો ગજી ત્યારે આપણે ડૂલ છૂપી છે ને જોઈ શકો છો ખાડા કરી ગમીને ત્યાં આવડા અળસિયા નીકળે છે. એટલે ચોમાસું થાય એટલે ઉપર આવી જતા છે. પણ આવડા જે દેશી અળસિયા છે જે ખાલી કાળી માટી જ ખાય, એ સાણ ન ખાય. તો આપણે લાવવાના છે એસીના ફેટીડા જે ઓર્ગેનિક કાર્બન વધારે ખાય, એટલે કે સાણ ને એવું બધું. તો અત્યારે દાટી દઈ. તો ગઈ છેલ્લા 4 સાહ રહ્યા છે એટલા ભાગના એ સોંપાઈ જાય. પછી આપણે આ ઉપરના જે કાંઈ ટૂંકા ભાગ છે એમાં સોંપવાના છે બધાય. તો થોડી વારમાં સોંપી દઈએ બધાય. તો ફાઇનલી ગઈ આપણે ડૂલ સોંપી દીધા બધાય. પછી વાટી લીધો રસકો ભેંસ હાટું. અને ધૂલો રસકો નથી ખાતો ને બીજું કાંઈ લીલું નથી, એટલે સ્પેશિયલ ધૂલા હાટું આપણે ઝીંઝવો લીધો છે. ધૂલો તો ભાઈ આ સવારનો ધૂલાને હમણાં ત્રીજી. અને બાકી આપણે જ્યાં ડ્રેગન ફ્રૂટનો કટકો કરીને જોયો તો ક્યાં ગઈ? હા જો રાક્ષસી જાય તો ગમે એને સોપો થઈ જ જાય. એની કોઈ આશા નથી થાય એમ, પણ થઈ ગયું છે. અને મસ્ત એવું સ્પ્રાઉટ મોટું નીકળ્યું. તો લાકડી ખોડીને થોડુંક મોટું થાય એટલે આન ખોડી એને બાંધી દઈશું. બાકી ઘરે બધા છે એ સારા ગ્રો કરે છે. એક હતું એને કોઈ કારણોસર થયું એ ખરું, એક ડાળ મોટી થઈ હતી એ બટકી ગઈ. તો એમાંથી બીજી ડાળ નીકળે છે. તો બસ હવે જવા દઈએ ઘરે. તો ગઈ પછી બપોરે આપણે નીંદ ને એવું બધું લઈને ઘરે આવી ગયા. ના તો એને ઘડીક વાર પોરો ખાઈ લીધો અને પાછા આવી ગયા દુકાને. આજે કાલે સાંજે હતી બુશિંગ બેરિંગવાળી, એને કમ્પ્લીટ કરી દીધી હતી. આપણે કપાસિયા લઈને વહી ગયા હતા ઘરે. અને આ આપણીમાં જે કપાસિયાનું લેણું હતું 180 રૂપિયા એ આપણે ચૂકવી દીધું છે. એટલે હવે આપણે ચોખા માથે. બાકી આપણે એમ્પિયર કાંટા, વોલ્ટેજ કાંટા દાગીનો આવી ગયો છે. તો એને ખોલીને ગોઠવી દઈ. વોલ્ટેજ તો પડ્યા હતા પણ તોય 10 પીસ નખાવ્યા છે. કારણ કે માલ આવતો ધારો આવી જાય પછી વાંચીને થોડા ખર્ચીને પાર્સલ કરાવવું. તો પહેલાં આને ખોલી અને ગોઠવી દઈ. તો ગઈ 60ના એમ્પિયર કાંટા, 30ના એમ્પિયર કાંટા અને 2 બોક્સ આપણે 3 ફેઝની કોયલના નાખાઈ દીધા. તો આવી ગયા કમ્પ્લીટ. તો ગોઠવી દીધું છે. તો હવે કાંઈ કામ રહેતું નથી. તો બેસી થોડી વાર અને 6:30 ટાઈમ થઈ જાવ ઘર ભેગા. તો ગઈ બીજ દુકાનેથી આવી ગયો ઘરે. હોળું પાણી કરીને આવી ગયો છું હોન્ડામાં. અને આજે છે ને ભેંસ જોવા ગયા હતા મારા પપ્પાની. પેલું એટલું ખડાઈ ગયું હતું, 20 દિવસનું કાચું હતું એવું કીધું. પેટ ઘણું પણ આવ ઠામું કોને એ વાત કરી મારા પપ્પાએ. અને 50,000ની ભેંસ નહોતી ને 80-90 હજાર રૂપિયા કિંમત કરતા હતા. તો પછી આપણે લેવાનું બંધ રાખ્યું, કારણ કે પૈસા નાખીને જનાવર મોડું થોડું લેવાય. અને આપણે જે આ લીધી આ પહેલાં વેતરે 77માં કમ્પ્લેટ આપણે લઈ આવ્યા હતા. અને આ એના 3જો પાડો છે. અને હમણાં મહિના પહેલાં એને બીજદાન કરાવ્યું એટલે મહિનો થયો છે, ચોથું પેટમાં. તો આપણે યુટ્યુબમાં બધી વિડીયા જોતા હોય આવડું જનાવર જોવો ને કે 1.5 લાખ ને 1.5 ને 2.5 ને 2.5 ને, અને આપણા ઘેર બાંધ્યું હોય ને લાખ આવે, 1 ને 15 આવે એ વાતો કરે. તો બંધ રાખ્યું લેવાનું આપણે. હજી સર્ચ અભિયાન ચાલુ જ છે કે ખારી મળશે એટલે આપણે ન્યૂ એડ કરી દેવું. બાકી અત્યારે વાહીદું કરી નાખું, કારણ કે કાલે સવારે જવાનું છે આપણે વહેલા ભાવનગર. તો સવારે ભીહ ન પડે, 2-3 તગાર જે થાય એ જ તે. બાકી અત્યારે રાતનું દિવસનું બધું ભેગું થાય એટલે ઝાઝું થઈ જાય. તો વાહીદું કરીને બસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.
ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.